હેલો મિત્રો, કેમ છો? મજામાં? આશા કરું છું બધા મજામાં છે. તો આજે સ્વાગત છે આ નવા બ્લોગ વિડીયોમાં. તો આજે આપણે વિડીયો બનાવવા છીએ મધનું આપણે વિડીયો બનાવવાનો છે. તો આપણે ચાલો આપણે કહાની બનાવવાની છે અને મધનો વિડીયો લેવાનો છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ મધ છે અને મધનો કેટલો એનો સંગઠન કેટલું હોય છે જોઈ શકો છો મિત્રો. અને તમે એક થોડી મીઠાશ માટે કરીને આખું મધનો પેડો હોય તમે પાણી પાડી દો છો. તમે જોઈ શકો છો મિત્રો, કેમેરામાં થોડા નજીક આવો અને તમે જોઈ શકો છો મિત્રો, જો આ જેના હોલના અંદર બધા કોઈ બી જે અંદર બચ્ચા હોય છે જોવો છો. અને આ જે અંદર મધ એકદમ ભેળો કરે છે એના બચ્ચો માટે ભેળો કરે છે. અને આપણે થોડી મીઠાશ માટે આપણે 50-100 રૂપિયાનું જે ખાવાનું ખાઈને તેના આખું એનું ઘર તોડી નાખીએ છીએ મિત્રો. તો ખાસ ધ્યાન રાખો અને આવા કોઈ મધ હોય તો તોડવા નહીં. અને આપણો ગુજરાતીમાં આપણે ઘરના પાણી તો હોય જ, પાણી પણ એ મધની માખી હોઈ શકે છે. એ આપણે એનું એક ઝીણું ટીપું કરીને આ બધું ભેળું કરે છે એના બચ્ચો માટે. અને આપણે પણ થોડી મીઠાશ માટે જઈને આ બધું તોડી નાખીએ છીએ, એના બચ્ચોને ફેંકી દઈએ અને મધ માટે બધું આખું ઘર વિખેરી નાખીએ છીએ. તો મિત્રો એવું ના કરો. અને આ મધ એટલું સંગઠન એ ઘર વળાવે છે અને એના બચ્ચો માટે કેટલું મહેનત કરે છે. તો મિત્રો ધ્યાન રાખો અને આવું ના કરાય. તમે જોઈ શકો છો મિત્રો, આ જે નાની મધની માખીઓ કેટલો પ્રેમ અને કેટલા પ્રેમથી ઘર બનાવી શકે છે. અને હા મિત્રો, આપણે આને કોઈ દિવસ આનું નુકસાન ના કરાય, કેમ કે એના બચ્ચો માટે કેટલી મહેનત કરે છે એ